નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે. અખિલ વિશ્વ ગૌ સંવર્ધન ટ્રસ્ટ દ્વારા ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માંગ કરવામાં આવી છે, જેમાં વિધાનસભામાં સર્વાનુમતે પ્રસ્તાવ પારિત કરવા માંગ કરી છે. રાજ્ય અને દેશમાં કતલખાના બંધ થાય, તમામ પક્ષો સાથે મળી ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો આપે. સરકાર ઉપર અમને ભરોસો છે. જો સરકાર ગૌ માતાને રાજ્ય માતાનો દરજ્જો નહીં આપે તો આવનાર સમયમાં આંદોલન પણ કરીશું. આપણી માંગણી અત્યારે અમારા તમામ સાધુ સંતો અને તમામ ગૌરક્ષકો, આ તમામ હિન્દુ સનાતન ધર્મીઓની એક જ માંગણી છે કે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો આપવામાં આવે અને વહેલામાં વહેલી તકે આ નિર્ણય લેવામાં આવે. આપણા 182 ધારાસભ્યોને કોઈ પણ પક્ષ પાર્ટીની વાત નથી, કોઈ પણ પક્ષને પાર્ટીમાં હોય પણ જેના ભીતરમાં હિન્દુ સનાતનની ભાવના પડી હોય એ તમામને અમારા સાધુ સંતોની વિનંતી છે કે વહેલામાં વહેલી તકે ગુજરાતથી માંડી અને રાષ્ટ્ર લેવલની અંદર આપણી ગૌ માતા રાષ્ટ્ર માતા જાહેર થઈ જાય અને ગૌ હત્યા પર પ્રતિબંધ મૂકી જાય એવી અમારી માગણી છે. એવી આપણા ચારે પીઠના જગતગુરુ શંકરાચાર્ય તમામ અખાડાના સાધુ સંતો મહંતોની આવી માગણી છે. જો આપણે એવું નહીં થાય તો આગળ શું કરવા જઈ રહ્યા છે? દિલ્હીમાં આંદોલન પણ છે અને ગુજરાતમાં તમે શું કરશો? આવું કદાચ જો નહીં થાય તો, આવું કદાચ જો નિર્ણય નહીં લેવાય તો પહેલામાં પહેલું છે કે જો ગૌ માત की रक्षा करेंगे और वही भारत वर्ष में राज करेंगे, वरना सबके सब बेमौत महाकाल के हिट लिस्ट में आ जाएंगे. ओम नमः शिवाय. અને અમારી તૈયારી બીજી કોઈ નથી, અમારી એક જ તૈયારી છે. હમણાં જેમ કિશોરભાઈ શાસ્ત્રીએ કીધું કે અમે વિનંતી કરીએ છીએ, અમારી હિન્દુવાદી સરકાર ઉપર અમને ભરોસો છે અને છે. અમે એમને વિનંતી કરીએ છીએ કે વહેલામાં વહેલી તકે અમારું નાક ન કપાય. અમે તમારા માટે વોટની ભીખો માગી છે, અમે તમારા માટે ખૂબ ભીખ માગી રહ્યા છીએ, અત્યારે પણ વોટ માગી રહ્યા છીએ, પણ હવે અમારે નીચું જોવું ના પડે માટે વહેલામાં વહેલી તકે ગૌ માતાને રાષ્ટ્ર માતાનો દરજ્જો અપાવો અને ગૌ માતાની હત્યા પર પ્રતિબંધ મૂકી દેવડાવો. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. જનક પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, ગાંધીનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.